ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું। ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે સરકારના આ નિકાસ પર પ્રતિબંધ હટાવવાના નિર્ણય થોડું મોડું છે। જ્યારે ખેડૂતોને એમની ડુંગળી તૈયાર થઈ ગઈ છે ત્યારે સરકારે નિકાસબંધી કરી દીધી હતી। નિકાસબંધીના કારણે ખેડૂતોને એની ડુંગળીના પડતરથી પણ ઓછા ભાવે મળ્યા હતા। આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એ પણ જણાવ્યું છે કે નિકાસબંધી હટાવવાની જાહેરાતથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં। ખેડૂતોની ડુંગળી તો માર્કેટમાં વેચાઈ ચૂકી છે અને હવે જે ડુંગળી છે તે વેપારીઓ પાસે પડી છે અને આ નિકાસબંધી હટાવવાના કારણે સીધો જ લાભ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને થશે। હાલ જે સરકારે ડુંગળીને નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો તે અયોગ્ય છે। આ નિર્ણય 2 મહિના અગાઉ કર્યું હોત તો ખેડૂતોને લાભ થાત। મારું નામ ભાવેશ ઓરા છે, હું ધોરાજીનો ખાતેદાર છું। સરકારશ્રીએ આજની તારીખમાં જે નિર્ણય કરેલો છે, નિકાસબંધી ઉઠાવેલી છે, તે ખેડૂતોને જરાય નસીબ આવે એમ નથી લાભમાં, અને જે છે તે બધા જેને સંગ્રહ કરેલો છે વેપારીઓ એને લાભ મળશે અને ખેડૂતને એકેય પણ લાભ મળશે નહીં। આ નિર્ણયને એકેય પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે વેપારીના હિતમાં જ છે। નિકાસબંધી હટાવવાની જરૂર જ નહોતી। નિકાસ ચાલુ હતી, ચાલુ રહેવા દેવાની જ હતી, એટલે ખેડૂતો 2 પૈસા કમાત, એને ખેડૂતોને ફાયદો રહે। અત્યારે ઓછામાં ઓછા 80 થી 90% ખેડૂતે ડુંગળી વેચી નાખેલી છે। અત્યારે ઓછામાં ઓછા 5 થી 10% ખેડૂત પાસે ડુંગળી છે। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી ઉપલેટા તાલુકાની સરકારે અત્યારે ડુંગળીની નિકાસની છૂટ આપી છે। જ્યારે ડુંગળીનો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી, ચાલુ હતી નિકાસ ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પ્રમાણમાં ખેડૂતને ભાવ મળતા હતા। અત્યારે નિકાસ બંધ કરી એટલે 50 થી 100 રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા, તે ખેડૂતને નુકસાન છે। અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે, તો ખેડૂતને શું ફાયદો થાય? અત્યારે વેપારીને ફાયદો થાય, કારણ કે જ્યારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા, ખેડૂતને ભાવ મળતા, ત્યારે નિકાસ બંધ આપી। મારું નામ અનુપસિંહ બનેશસિંહ જાડેજા છે। અત્યારે હું વાળોદર ગામનો રહેવાસી છું અને મારે જે ડુંગળીની નિકાસ કરવાની હતી તે તમે નિકાસ વેચવાની હતી તે તમે અત્યારે નિકાસ ચાલુ કરી, અને જે મેં પહેલાં જે ડુંગળી વેચી હતી તે પહેલાં તો તમે નિકાસ બંધ કરેલ હતી અને અત્યારે અમને તો કોઈ પણ જાતનો ફાયદો થયો જ નથી। સરકારનો જે નિર્ણય હતો એ તદ્દન એકદમ ખોટો હતો, અને જે અત્યારે નિર્ણય લીધો છે કે નિકાસ ચાલુ કરી એ અત્યારે ખેડૂત માટે કોઈ પણ ફાયદાકારક છે જ નહીં। અને આ જે ફાયદો થાય છે અત્યારે જે સંગ્રહખોર વેપારીઓ છે એના માટે જે ફાયદો છે, અને ખેડૂત માટે તમે કોઈ સારું કામ નથી કર્યું। વેપારીઓને કમાવા માટે તમે અત્યારે નિકાસ દૂર કરી છે। સરકારે જે નિર્ણય કર્યો છે એ દેરાઈ દુરસ્તાઈ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવતો નિર્ણય નથી। સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતોએ જે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ડુંગળી લાલપતી ડુંગળી છે, અને લાલપતી ડુંગળીની સિઝન પૂરી થઈ, આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય 15 થી 20 દિવસની હોય છે, ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે। કેન્દ્ર સરકારે જે 4 મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો, આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડોની અંદર આવતી બંધ થઈ। ખેડૂતોએ ઊભા પાકમાં રોટાવેટરો ફેરવી દીધા, રોડ ઉપર ડુંગળીઓ નાખી અને 200 રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા। આજે ખેડૂતો પાસે ડુંગળી નથી, ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે। નિર્ણય 2-5% ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે, બાકી જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે, જેને ડુંગળીની નિકાસબંધી ઉઠવાની છે, જે ભારતીય જનતા પાર્ટીના નજીકના લોકો હશે એને કદાચ ડુંગળી ભરી રાખી હશે તો એને નિકાસનો લાભ મળશે, ખેડૂતોને લાભ મળવાનો નથી। નિર્ણય કવેળાનો નિર્ણય છે। આ નિર્ણય ડિસેમ્બર મહિનાની અંદર લેવાની જરૂર હતી। સરકારે ખેડૂતોની ડુંગળી નાશ પામી છે અથવા તો વેચાઈ ગઈ છે ત્યારે આ નિર્ણય લીધો છે। આનાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી।